અમદાવાદ શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019માં નોંધાયેલ કાપડ છેતરપિંડી કેસમાં છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો મુખ્ય આરોપી છેલ્લે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારથી ઝડપ્યો છે. આ આરોપી પોતાના મૂળ ઓળખને છુપાવવા માટે અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામ ધારણ કરી વિવિધ વ્યવસાયો કરતો હતો. વર્ષ 2019માં ગુનો નોંધાયા બાદથી આરોપી ફરાર હતો. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તારીખ 8/8/2019ના રોજ છેતરપિંડીની એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અનુસાર કાપડના વેપારમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ તપાસ દરમિયાન મુખ્ય આરોપી રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રિય ફરાર રહ્યો હતો અને પકડવાની ભીતિથી અલગ અલગ વિસ્તારોમાં ઓળખ બદલતો રહ્યો હતો. આરોપીની સાથે આરોપીના નામ અને વ્યવસાય પણ બદલતો રહ્યો હતો. આરોપીનું સંપૂર્ણ નામ રિંકુ ઉર્ફે રોનક હસમુખલાલ બ્રહ્મક્ષત્રિય છે. આરોપી સતત સરનામું બદલતો રહ્યો અને દર વખતે પોતાનું નામ પણ બદલતો હતો. રોનક, રાજુ, નિર્મલ, કમલ વગેરે નામોથી અલગ અલગ જગ્યાએ ઓળખ બનાવતો રહ્યો. ક્યારેક રિક્ષા ડ્રાઈવર તો ક્યારેક ડિસ્પોઝલ પ્રોડક્ટ્સના વેપાર તરીકે અને ક્યારેક કાપડ દલાલ તરીકે વ્યવસાય લાગી ગયો હતો. આ રીતે પોલીસે તેની શોધખોળ કરવી મુશ્કેલ બની હતી. ટેકનિકલ સર્વેલન્સથી તેને ઝડપી લેવાયો હતો. ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે આરોપીની શોધમાં ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે મહેનત કરીને છેલ્લે તેને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.